નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે ટામેટાનો સોસ બનાવીશું અને એ ખાંડના ઉપયોગ વગર બનાવીશું, ગોળનો ઉપયોગ કરીશું મિત્રો। તો પણ આપણો એ સોસ એકદમ સુપર સ્વાદિષ્ટ ખટમીઠો થાય જ છે। બાળકો મોટા અને નાના, અને જ્યારે આપણે કોઈ પણ ફરસાણ બનાવીએ તો તાત્કાલિક જ આપણે જો આવી રીતે સોસ બનાવેલો હોય તો આપણને ચટણી કે તાત્કાલિક બહારનો આપણે સોસનો ઉપયોગ ના કરીએ તો આપણે આપણા ઘરનો હોમમેડ સોસનો ઉપયોગ કરી શકીએ છીએ। અને બાળકોને પણ બ્રેડ ઉપર કે ભાખરી ઉપર કે રોટલીના બિલ્લા ઉપર લગાવી અને બિલ્લું વાળી અને એને પણ આપણે એમને નાસ્તામાં પણ આપી શકીએ। ખટ્ટો મીઠો આપણા ગુજરાતી ટેસ્ટ જેવો એ આ સોસ આપણે આજે બનાવીશું। તો ચાલો બનાવીએ। તો અહીંયા આપણે 2 કિલો અને 500 ગ્રામ ટામેટા લીધેલા છે, એને મેં આ રીતે કટ કરી દીધા હતા। અને આપણે જે ઇડલીનું કુકર છે અથવા તો કોઈ પણ મોટા વાસણની અંદર કાંટલું મૂકી અને કાણાવાળી ડીશ મૂકી અને આ રીતે ટામેટાને કટ કરી ધોઈ અને કટ કરી અને આ રીતે મૂકી શકો છો। મેં અડધા ટામેટા અહીંયા આ રીતે કુકરમાં મૂક્યા છે અને ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું। જોઈ લઈશું એની છાલ નીકળી જવી જોઈએ એ રીતે આપણે એને સ્ટીમ કરવા માટે મૂકી દીધા છે। તો મિત્રો અહીંયા એ 2 કિલો 500 ગ્રામ ટામેટાની અંદર આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂક્યા અને બીજું એક મોટું કુકર લઈને એ જ રીતે મેં કાંટલો મૂકી અને કાણાવાળું ડીશ મૂકી અને બીજા મેં ટામેટા અહીંયા આ રીતે એ જ રીતે કટ કરી અને મૂક્યા છે। એનું હું અહીંયા 2 થી 3 સીટી મારી દઈશ કે જેથી કરી અને એની જે ઉપરની છાલ છે એ ઇઝી આપણે એને નીકાળી દઈએ। તો એના માટે આપણે અહીંયા કુકરમાં 2 સીટી લગાવીશું મિત્રો। પાણી મેં 1 જ ગ્લાસ મૂક્યો છે। તો મિત્રો આપણે ટામેટા સરસ રીતે 15 મિનિટની અંદર કૂક થઈ ગયા છે, એકદમ સરસ કૂક થઈ ગયા છે। છાલ છે આપણે આ રીતે નીકાળી દઈશું બધા ટામેટાની અને એને ઠંડા થવા દઈશું। બધી છાલ નીકળી જાય અને ઠંડા થાય પછી એને આપણે ક્રશ કરીશું મિક્સરમાં। 2.5 કિલોની સામે 500 ગ્રામ ગોળ લીધો છે મિત્રો। એની અંદર આપણે જે ખડા મસાલા અંદર એડ કરવાના છીએ એમાં મેં અહીંયા 4 નાની ઇલચી લીધી છે જે આપણે છેક એન્ડમાં ઉપયોગ કરશું। અહીંયા 10 થી 12 લવિંગ, જીરું તમે આખું લો અંદર ક્રશ કરવા માટે તો 1 ચમચી લેવાનું। મેં અહીંયા અડધી ચમચી જીરા પાવડર લીધો છે। અહીંયા એક જે સ્ટાર છે બાદિયા જે કહો છો સ્ટાર કો એ એક મેં લીધું છે અહીંયા। અને અહીંયા 2 ઇંચનો એક ટુકડો હોય એટલું મેં અહીંયા તજ લીધું છે અને 1 ચમચી મેં કાળા મરી લીધા છે। આ બધાને જ હું ખાંડી અને એની પોટલી બનાવીને આપણે એનો અંદર ઉપયોગ કરીશું। તો અહીંયા જો કુકરમાં આ રીતે મેં જે કર્યા હતા એ ટામેટા સરસ રીતે કૂક થઈ ગયા છે અને ઘણી બધી એની છાલ પણ સરસ રીતે નીકળી ગઈ છે। તો આને પણ આપણે ઠંડા કરી દીધા હતા, આ રીતે આપણે ખૂબ જ ઠંડા કરી અને પછી એની છાલ નીકાળી અને મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો મિત્રો આપણે અહીંયા જે ટામેટા હતા એને આપણે છાલ કાઢી નાખી છે। ક્યાંક ક્યાંક આવી રીતે થોડું જે આપણે અહીંયા સ્ટીમરમાં જે ટામેટા કર્યા હતા એમાં થોડો ભાગ કઠણ રહી ગયો હોય તો એના માટે આપણે અહીંયા વધારે કૂક કરવા રાખ્યા છે। અને હવે એની અંદર આપણે જે મસાલો હતો ખડા મસાલા એની જે મેં આખી પોટલી બનાવી દીધી છે, વાટી કાઢ્યા હતા ને વાટીને મેં પોટલી બનાવી છે એટલે ઝડપથી અંદર એ મિક્સ થઈ જાય। તો એને આપણે અહીંયા એની અંદર ધીમા તાપે અંદર 5 મિનિટ માટે રવા દઈશું અને ધીમા તાપ ઉપર ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી અને એની અંદર આપણે થવા દઈશું જેથી કરી અને એની ફ્લેવર અંદર બેસી જાય। બીજું મેં જે જીરું જે પાવડર હતો એ પણ આપણે અંદર એડ કરી દઈશું મિત્રો। 3 ચમચી મીઠું અંદર એડ કરીશ, પાછળથી તમે એનો ટેસ્ટ કરી શકો છો અને એ પ્રમાણે તમે અંદર મીઠું એડ કરી શકો છો। અત્યારે આપણે આની અંદર ગોળ એડ કરવાના નથી, આપણે હજુ આને થોડી 5 મિનિટ કૂક થઈ જાય ઢાંકી રાખીશું। કૂક થઈ જાય પછી ઠંડુ થવા દઈએ અને આપણે એને મોટા કાણાવાળી જે બાઉલ હોય કે જાળીવાળું હોય એની અંદરથી આપણે એને ફાઇનલી રસ નીકાળી દઈશું। પછી આપણે એને ગોળ અંદર એડ કરીશું મિત્રો। તો આપણે થવા દઈશું અહીંયા 5 મિનિટ માટે ઢાંકણું ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે આપણે એને મીડિયમ ટુ સ્લો પર આપણે એને થવા દઈશું। વચ્ચે 1-2 વખત હલાવીશું જેથી કરી અને જે પોટલી છે એનો સ્વાદ અંદર સરસ રીતે આવી જાય ખડા મસાલાનો। મિત્રો અહીંયા 5 મિનિટ આપણી થઈ ગઈ છે અને સરસ રીતે જુઓ અંદર મસાલાની જે પોટલી હોય એને આપણે કાઢી લેવાની છે। ઠંડી થાય પછી એને આપણે સરસ રીતે અંદર નીચોઈ દેવાની જેથી કરીને જે પેલો રસ હોય ખડા મસાલાનો જે સ્વાદ હોય એ અંદર સ્મેલ અંદર બેસી જાય અને ઠંડી થવા દઈશું અને પછી એને નીચોઈને અંદર રસ અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું
અને આને ઠંડુ થવા દઈ અને મિક્સરમાં આપણે એને ક્રશ કરી લેવાનું છે. ક્રશ કર્યા પછી આપણે એને આ રીતનું જાળીવાળું આવે છે, એની અંદર કોઈ પણ જ્યુસ કાઢવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આનાથી મોટું પણ આવે છે, તો એની અંદરથી આપણે ક્રશ કરી અને ટામેટાના બી અને જો વધેલી ક્યાંક છાલ હોય તો એ પણ નીકળી જશે અને સ્પેશિયલ રસ જે છે જેનો ગર એ અંદરથી બહાર નીકળશે. પછી આપણે એની અંદર ગોળ નાખી અને એને ખદખદાવીશું. તો મિત્રો આપણે આ રીતે એને મિક્સરમાં ક્રશ કરી અને આ રીતે કાઢી નાખ્યું છે. અહીંયા મેં એક મોટું તપેલું લઈ લીધું છે, જેની અંદર આ જાળીવાળું આખું જ અંદર ફિટ આવી જાય છે, જેથી કરીને આપણે આની અંદર નીકાળી દઈશું બધો જ રસ. એટલે બિયા જે હોય અને ક્યાંક છાલ પણ રહી ગઈ હોય તો એની અંદર આવી જશે અને નીચે ચોખ્ખું જ આ ટોમેટોનો સોસ એ નીચે પડી જશે. બીજું આપણે જે પોટકી હતી એને આપણે આ રીતે નીચોઈ લેવાની છે મિત્રો, જેથી કરી અને એની અંદરનો જે રસ છે એ અંદર આવી જશે. અને ફરી પાછું આપણે જે આની અંદર ગોળ નાખી અને જ્યારે એને ફરી પાછું આપણે કુકરમાં મૂકીશું એ વખતે પાછી જ પોટલી આપણે એની અંદર થોડીક 5 મિનિટ માટે આપણે એની અંદર ઉકાળીશું, જેથી કરીને વધેલો જે કંઈ રસ હોય એ બધો જ અંદરથી કસ નીકળી જાય અને એની અંદર ટોમેટો સોસમાં આવી જાય. તો આ રીતે આપણે કરી દઈશું મિત્રો બધું જ. તો આપણે અહીંયા સરસ આપણે જે સોસ બનાવવાનો છે ટામેટો એ બીજ કે કંઈ પણ વગર આપણે સરસ રીતે થઈ ગયું છે. અને એની અંદર આપણે જે આ પોટલી છે એ ફરીથી પાછી એની અંદર આપણે એડ કરી દઈશું. મોટું વાસણ લેવાનું અને જાડા તળિયાવાળું જ વાસણ લેવાનું, જેથી કરી અને નીચે પણ ચોંટે પણ નહીં અને મોટા વાસણના હિસાબે આપણે સરસ રીતે એને કૂક કરી શકીએ. 500 ગ્રામ ગોળ લીધો છે, અત્યારે હું 400 ગ્રામ અંદર એડ કરીશ. 100 ગ્રામ જેવો ગોળ અહીંયા હું રવા દઈશ. આટલો ગોળ હું રવા દઉં છું. પછી ટેસ્ટ કરી અને ગોળ ઓગળી જાય પછી ટેસ્ટ કરીશું તો આપણને ખ્યાલ આવી જશે, તો પાછળથી થોડો એડ કરીશું. ઝીણો તમારે સમારી દેવાનો કે જેથી કરી અને ટામેટાના સાથે એ ગોળ પણ સરસ રીતે ઓગળી જાય. મિત્રો આની અંદર આપણે કાળા મરી અને લવિંગ ખડા મસાલાનો ઉપયોગ કર્યો છે, છતાં એના કલર માટે અને થોડી તીખાશ માટે અહીંયા હું કાશ્મીરી લાલ મરચું એ 2 ચમચી ઉમેરીશ, કે જો થોડી તીખાશ પણ આવશે અને એનો કલર જે છે એકદમ સરસ રીતે રેડ કલર આવશે. આપણે એને મિક્સ કરી લઈશું આ રીતે. અને આની અંદર તમે જો ડુંગળી અને લસણ એડ કરવા માંગતા હોય તો એક મોટી ડુંગળી અને 5 થી 6 લસણની કળી એને તમે એડ કરી શકો છો. ઠંડુ થઈ જાય આપણો સોસ અને જ્યારે આપણે બોટલમાં ભરવાનો આવે એના પહેલાં આપણે એની અંદર વિનેગર એડ કરી દેવાનો, કે જેથી કરીને અંદર મિક્સ થઈ જાય. વિનેગર એ પ્રિઝર્વેટિવનું કામ કરશે. જો એમનેમાં જ હું લીંબુ પણનો ઉપયોગ કરું છું, તો એક મોટું લીંબુ લગભગ 4 થી 5 ચમચી જેટલો રસ નીકળે એવડું મોટું લીંબુ હોય તો મહિનો તમારે ફ્રીજમાં 1 મહિના સુધી યારે ફ્રીજમાં આપણે રાખી શકીએ, સ્ટોર કરી શકીએ. જ્યારે અહીંયા 2.5 કિલો છે મેં અને વિનેગર હું એડ કરીશ તો લગભગ 4 થી 5 મહિના સુધી એકદમ ફ્રેશ રહેશે ફ્રીજમાં. તો હું વિનેગરનો ઉપયોગ કરીશ મિત્રો. આપણો સોસ એકદમ સરસ કટ થઈ ગયું છે, થોડું થવા દઈશું, એને ચેક કરશું આપણે કે એને થોડું આ રીતે મૂકીશું. આપણે થોડું નમાયેલું રાખવાનું અને જો એ સ્પ્રેડ ના થાય તો જ આપણો સોસ બની ગયો એમ માનવાનો. તો મિત્રો જુઓ આ આપણો સોસ હજુ આપણને 8 થી 10 મિનિટ હજુ વાર લાગશે, કારણ કે આ રીતે પાણી એની અંદરથી સ્પ્રેડ થાય છે, તો એને આપણે હજુ કૂક થવા દેવાનો છે. બિલકુલ સ્પ્રેડ ના થવું જોઈએ મિત્રો. જો આપણે અહીંયા સરસ આપણો સોસ થઈ જવા આવ્યો છે તો આપણે એની અંદર વિનેગર હું અહીંયા એડ કરીશ. તો અહીંયા આપણે આ વિનેગર જે છે બજારમાં તૈયાર જ મળે છે, તો એની આપણે અહીંયા 2.5 કિલો જે મેં ટામેટા લીધા હતા એની અંદર આપણે અહીંયા 3 ટેબલ સ્પૂન હું જે વ્હાઈટ વિનેગર છે એ અંદર એડ કરી દઈશ મિત્રો. એને અંદર મિક્સ કરી દઈશું. તો હવે આપણે આને 8 થી 10 મિનિટ માટે એને ફરી પાછું વિનેગર નાખી છે એટલા માટે આપણે એને થવા દઈશું. જો હવે સહેજ પણ આ થતું હતું એના બદલે અહીંયા સહેજ પણ થતું નથી, તો આપણો સોસ કમ્પ્લીટ રીતે તૈયાર. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો મિત્રો અહીંયા આપણો સોસ તૈયાર છે, સરસ રીતે આ રીતે ઘટ જુઓ અને હજુ પણ ઠંડુ થશે એટલે એક સરસ રીતે ઘટ થઈ જશે. તો એની અંદર હવે આપણે જે ઇલચીનો પાવડર હતો એ અંદર એડ કરી દઈશ. ઠંડુ થશે પછી જે આપણી આ પોટલી છે એને આપણે
એકદમ સરસ રીતે અંદર નીચોઈ દઈશું. તો મિત્રો આપણો આ ટામેટાનો સોસ એ તૈયાર થઈ ગયો અને એને આપણે સર્વ કરીએ છીએ. એકદમ ઠંડો થઈ ગયો છે. બાળકોને બ્રેડ ઉપર કે ભાખરી પીઝા ઉપર કે તમે જે પીઝા બનાવો એની ઉપર પણ બેઝમાં આ સોસનો ઉપયોગ તમે કરી શકો છો. તમે ચોક્કસથી બનાવજો મિત્રો. અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.